જિંદગી બહુ લાંબી છે તો યા કરો ભાઈ હમણાં આવીએ એ કાંઈ આવે કે હું કંઈ ખેતો નથી આવી તો ખરી તો આવીએ કેવા દેવું થઈ જાય યાદ કરતા બગડ થઈ જાય. અમારે શાંતિબેન ની કોઈ બીજી ગતિ નથી. બીજું થાપડી નથી. રાધે 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 રાધે. હા બેવ વાત હું આવતી. રાધે રાધે બેન ઉતા હતા બાપા રાત્રે રંગોળી કરી હતી. હા તે જાગતી હતી. ભગવાનને શું ખબર છે એ મજામાં કે દિવાળી તો આવી ગઈ કે લોકો આવવાના જ કરતા. હા હવે હોળીનું કે હોળી ઉપર આવે એમ ના હાલે કે વાયદા ના હાલે એમાં. પણ હે ને માન્યતાએ ના પાડી કે પપ્પા અત્યારે ન આવતા અત્યારે 10મું ધોરણ છે એટલે કે વેકેશનમાં આવે ને તો મારે ક્યાંક જવાય. બધાય પોતાનો લાભ ગોતે. લાભ થાય કે બધા લાભ જ કરે હા એ ગોટાળે ક્યાંય નીકળાય નહીં પછી. અને એ તો 8 જ દિવસ છે. 8 જ દિન. સત્યુગમાં ભગવાનનું ધ્યાન કરવાથી ભગવાનની પ્રાપ્તિ થતી, ક્ષેત્રમાં યજ્ઞ કરવાથી પ્રાપ્તિ થતી, દ્વાપરમાં પૂજન કરવાથી પ્રાપ્તિ થતી, કળિયુગમાં કેવળ કેશવ કીર્તન ભગવાનની પ્રાપ્તિ થઈ જાય. ભાવે ખવાવે લેવાઈ હારતા ચાલતા બેસતા ઉઠતા ફરતા ઉઠતા સીધા બેસતા એક જગ્યાએ બેસીને લાંબી જરૂર નથી. એ તો તમે બધું જાણે છો કે મારે શું કહેવાનું બાપા કઈ નથી જાણતા. જાણી જાય તો જીવ ઠેકાણે ન પૂગી જાય તો ભટકણ કેવાની હે બાપા. ઠેકાણ તો ભગવાનના જ છે. સમય આવે ત્યારે ઠેકાણે ભૂગી જાય. એટલા માટે જ આપણું શરીર છે. આદિ અંત ને મધ્ય બધું ઈશ્વર છે બાપા. એના સિવાય કઈ છે? બાપા ભગવાનને કહેતી હતી મેં તો આ જીવને ખબર નથી કે સાચો આનંદ ક્યાંથી મળીએ એટલે આ બધા ભટકે. અને એકવાર ભગવાનને આનંદનો મેં તો એ રસ ચાખી લે ને તો આ જીવ ક્યાંય ભટકે નહીં. પ્રાપ્તિ થઈ ગઈ સ્વરૂપ. મન છે ને ચંચળ છે. સંસારમાં દુઃખ સુખ હોતા બરોબર ક્યાંય એને સુખ મળતું નથી. એ સુખ ત્યારે જ મળશે છે ભગવાનના ચરણોમાં ત્યારે જ. મન છે ને આત્માનું પ્રતિબિંબ છે. મન આત્માનું પ્રતિબિંબ છે તો આત્મા જેટલું બળવાન કા નથી? આત્મા તો ઈશ્વરનું સ્વરૂપ છે તો મન કેમ જ્યાં ત્યાં ભટકે? એ માયાનું સ્વરૂપ છે. ત્યાં ત્યાં ભટકે સુખ પૂછવા માટે. ત્યાં સુખ ન મળે ને પછી છેવટ કંટાળીને પછી ભગવાનના ચરણમાં ત્યારે એને પૂર્ણ શાંતિ મળે. વૈકુંઠમાં સૂર્યચંદ્ર નથી. વૈકુંઠ સ્વયં પ્રકાશિત છે. ત્યાં 1000 સંબળો મણી મંડપ છે. ત્યાં મંડપમાં ભગવાન શેષાસન પર બિરાજે શ્રીદેવી ભૂલી નીલાદેવી સાથે. ત્યાં પાર્ષદો છે ને બધા ચતુર્ભુષો દેવીને પાર્ષદો બધા ભગવાનનું કીર્તન કરે, આરતી કરે, પૂજા કરે ને પરિક્રમા કરે.
એ મુક્તિ 4 પ્રકારની છે. સાલોક્ય, સાનિધ્ય ને સામીપ્ય, સાયુજ્ય. એટલે કે ભગવાનના લોકમાં રહેવાનું, ભગવાનના જેવું સ્વરૂપ પ્રાપ્ત થવાનું. પછી એટલે ભગવાનના જેવો વૈભવ ભોગવવો, ભગવાન જેવું રૂપ ધારણ કર્યું. ને પછી પક્ષો એ બધા દિવ્ય છે બધા. એને ભગવાન સાથે જે આનંદ લે છે એટલું ધન્ય થાય. તમે બધું જાણો છો પછી મારે શું કહેવાનું? જાણવાથી શું થાય બાપા? અનુભવમાં આવે તો કામ નથી.